નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા વસુંધરાના વહાલા દવલા પ્રકરણ 20મું જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. લખડી. એક સ્થાન એવું છે કે જ્યાં ધરતીનો છેડો આવે છે. એ સ્થાને બેઠેલું માનવી બ્રહ્માંડ આખાને કડદભૂસ થતું સહી લેવા પણ તૈયાર રહે છે. એ સ્થળ, તે ઘર, તેજું ઘર છોડીને જતી હતી. ના, એણે તો ધર્મશાળા ખાલી કરી હતી. વિષમો ખાવાની છાયડી સ્થિર નથી હોતી. સૂર્ય ફરે છે ને છાયડી સ્થાન બદલો કરે છે. બુડ્ઢો વાણિયો નવાણું શોધતો હશે. ઉધામે ચડેલો બનાવટી બાયડીની લપ ટળી લેખતો હશે. જવા દઉં એ સંભારણને. પહેલી વારનો પ્રેમ સંબંધ ભાંગીને ભૂકો થઈ ગયો છે, છતાં વધુ ખેંચાણ કરતો રહ્યો છે. સૂર્યની ગગનભરમાં અગન લગાડતી ધૂમાધૂમ જોઈને પણ યાદ તો આવે છે ઓગમણ દિશાની એકાદ નાની ટેકરી, અને એ ટેકરીને માથે નીકળેલું સૂર્યનું પ્રભાત છોગું. તેજુ પગપાળો પંથ કાપતી હતી. માર્ગ મળતા કોઈને પોતે બામણી નામે ઓળખાવતી, તો કોઈને બાવળ નામે. ગુજરાતના આદિધેર્યો ગાંડા માર્ગે ઘસીએ જતા કપાસના ગાંડા કારખાને પહોંચવાની ઉતાવળમાં હતા. સો તો થોડા જ તેજુને પૂછવા થોકતા હતા. કોઈક વધુ રસ લેનાર વટે માર્ગુને એમ પણ કહી લેતી, છેટા રેજો ભાઈ, મારે શરીરે કોડ છે. કોળનું નામ કાળમુખું હતું. કોળ શબ્દ તેજુને મોકળો રસ્તો આપવા શક્તિમાન હતો. બે સિપાહી વોડાવ્યા ને એક જુવાન બાઈ, ત્રણેયનો તેજુને પ્રભાતે સથવારું સાંપડ્યું. બાઈ સિપાઈઓ સાથે તડકા કરતી આવતી હતી. એક નાની સીમાડા ચોકી આવી ગઈ હતી. ત્યાં ઊભા રહીને સિપાઈઓએ પોતાની કેદી ઓરતને છૂટી કરી. અમારી હદ પૂરી થઈ ને હવે તું તારી મલક આખો ખોદવા માંડ. બાઈ પણ હવે ત્રીજી વાર ભલી થઈને આ હદમાં પગ મૂકતી નહીં. બે પાટીદાર વટલાવ્યા એટલેથી ખમ્મા કરજે. આવીશ. ઓરતે હાથ ઉછાળીને પોલીસને ઉડાવ્યા. ઓલી ફાતમાને મણકીને કહી રાખજો કે મેરા ચંબો અને મેરું તલસું એક કોર મેલી રખના. એ બોલી જેલ જીવનની હતી. હવે આવતો તો 7 વર્ષની. પોલીસે જતે સજા સૂચવી. ઓર વાસમે 15 ફટકા. ટાટ કપડા ઓર અંધારી ખોલી. અંધારીથી કોણ બીએ છે? અંધારું જ રોયું ફાટી પડશે. મારે શું? હજી એ ફાતમા જમાદારીને માથે મારે બરાબરની વીંટાળવી છે. કહી રાખજો, એને કાઠિયાવાડનું પાણી પરખ્યું નથી હજી એણે. આવજે, ખુશીથી આવજે. બીજી પણ 2-4ને લેતી આવજે. કહેતા રોનકી સિપાઈઓ પાછા વળ્યા. આવું તો જોશે જ ના. કાંઈ કે પોતાની જાતે બબડતી ને કાંઈ કે પોતાની મોખરે ઉપડતે પગલે ચાલી જતી. તેજુને વાતોએ વગાડવાને બહાને ઓરત બોલતી રહી. 2-3 વર્ષના દાણા તો છોકરીના પેટમાં પહેલેથી પડી ગયા. બીજેય મહેનત મજૂરી ક્યાં નથી કરવી પડતી. ખેતરમાં સાઠીઓ વીણતી ને કાળે ઉનાળે નદીના વેકરામાં પારકા પેટ ઠારવા, તરબૂચ પકાવવા. તે કરતાં આ શું ખોટું છે? સાચું કહેજો બા. તેજુનું મૌન તો તૂટ્યું નહીં, પણ કાઠિયાવાડી બોલીએ એના દિલના દોર આ બોલનાર સાથે સાંધ્યા. અમરચંદ બાપો ગયા તો કમસર કાકો જડી રહ્યો. કમસેર કાકાને જેલ મળી તો શિવલો ગોર ક્યાં નહોતો. અમરચંદ બાપા અને કમસર કાકાના નામ તેજુના કાન પર કોઈ ઊંડા ઓરિયાની બેખડ ભસકી હોય એવી રીતે ઘસી પડ્યા. ક્યાંથી આવો છો બેન? એણે અજાણી ઓરતને પૂછ્યું. જેલમાંથી.
ફુલેશને તો ભાડિયા ઓરતના એ જવાબમાં કુમારી હતી. જાવું છે ક્યાં? ઘરે 3 વરસ વીતી ગયા. હવે તો મારી ડેફલી અવળી અવળી થઈ ગઈ હશે. એમ કહેતે કહેતે બાઈએ જમીનથી 3 ફૂટ ઊંચે હાથ બતાવ્યા. ગામડિયા પોતાના ખેતરના પાકની અને પેટના સંતાનોની ઊંચાઈ આ એક રીતે બતાવે છે. જેલમાં કેમ જાવું પડ્યું તું? પહેલી વાર તો નહોતું જાવું પડ્યું. બીજી વાર છતી થઈ. કોઈનું કસ્યું લીધું નથી. કોઈ કરતાં કોઈની વાલી વાડીએ ઉપાડી નથી. કાંઈ 2 વાળું કામ કર્યું નથી. કોઈ આબરૂદાર માણસનું નામ સિદ્ધ લેવું. પણ મને રિયા તા મહિના ફુલેશે ભીસ કરી મારા બાપે ફોજદારને તરબૂચ નહોતા દીધા. એ વાતની ફોજદારે ખટક રાખેલી. મને કહે કે રાંડ તારા બાપનું જ એધાન રહ્યું છે એમ નામ લે. બાપનું નામ કાંઈ લેવાય છે બાઈ? જીભ જ કટકા થઈ જાય ને. પણ શો ઉપાય? પેટમાં છોરું પૂરા મહિના ને મારે ચોટલે દોરડું બાંધીને ફુલેશે મને ગળો સીંચે એમ સીંચી. એટલે જીક ન જલાણી. બાપને કહ્યું બાબા તું મલક મેલી દે. મારે તારું નામ નોંધાવીએ જ આરો છે. પણ બાપ મલક મેલી ન શક્યો. ગળા ફાંસો ખાઈ મૂવો ને પછી હું મોકળી થઈ. છોરું જાણવાનો સમય થયો પણ પડખે કોણે ઢૂકે. સોને લાજ આબરૂવાલા મેં વગડે જઈ છોરું જણ્યું. મારે જ દાંતે કરીને છોરુંનું નાળ વધ્યું. આ મારે જ હાથે ઓર દાટી. ન દાટું તો કોણ પસુડું મરે. એ દી એમને એમ પડી રહી ને 6-12 મહિને પાછી હતી તેવી થઈ રહી. પણ મને કોણ સંગરે? ત્યારે અમારા ગામનો અમરચંદ બાપુ ભેટ્યા. કહે કે રાંડ અહીં સે જન મારો નીકળશે. તારી મરજી હોય તો. કહું કામ શેર માં રાજને? મેં કહ્યું કહો. કામ શેર ગોર મને વગડે મળ્યા. મને સમજ પાડી લખડી સીધ વગડે સડક છે. દિવસ સડી મૂકીને વાઘરીના નામ માથે હાલ્યાને 15 દી કેસરિયા દૂધના કડા પાઉં. ગૌ વરની રૂડી કાયા થઈ જાય ને પછી શેર ગામના કોક શેઠને ઘેર મૂંડો હાથ ધીંગી પથારીમાં સૂતી લીલા લેર કરને. મેં કહ્યું બાપા મારે છોકરું મૂકીને મૂંઢા હાથની પથારીમાં શેષ સુખે નિંદ્રા કરવી. તો કહે કે વધુ સારું વિવાહ કરીને અમે વિદાય લઈએ. એટલે તું એ વાઘરણ છો એમ છતી થઈ જજે ને. આખુડા તને કાઢી મૂકશે. 4 દી તારું છોકરું અમારે ઓટે સૂઈ રહેશે. દૂધ વિના નહીં રાખીએ તારી છોકરીને. અમારે તો એટલું એ પુણ્ય મળે છે ને. મેં કહ્યું ભલે હાલો. 15 દી મને કેસર કઢું દૂધ પીવડાવ્યું. પણ બોન શું કહું, જેવું તમારું રૂપ છે ને એનાથી સવાયા રૂપે મારી કોઈમાંથી કિરણી કાઢી. અમરચંદ બાપો કામશેર ગોરને હું 3 નોખા નીકળીને ડાકોરમાં થયા ભેળા. અમરચંદ બાપો મારા બાપ બન્યા. હું વાણિયાની દીકરી બની. કામશેર ગોર તો ગોર જ હતા. ગુજરાતને ગામડે મારા ઘડિયા લગ્ન ઉકેલીને કોથળીઓ બાંધી 2 ચાલ્યા ગયા. પછી મેં વાણિયાના ઘરમાં ચોખા રાંધ્યા. રાંધી કરીને સૌને ખાવા બેસાડ્યા અને કથોટમાં ચોખા ઠાલવ્યા કે તરત ઘરનું માણસ ચણ ભણી હાલ્યું. આ રિવાજ વાણિયાના ઘરનો નહીં. આમાં કાંઈક દગો લાગે છે. મને કરી ભીસ નીકળતો મારે 8-15 દાડા રહીને ઘરાણું ગાંઠું લઈ કરી ભાગવું તું. પણ પછી તો હાથ જોડીને મેં માની નાખ્યું કે છવ તો દાદા વાગરણ કરનારા કરી ગયા. પૂછ્યું કે ઓલ્યા 2 કોણ હતા? આપણેથી નામ દેવાય કાંઈ બોન? મેં તો ખોટા નામ બતાવ્યા ને ખોટું ગામ ચીંધ્યું. મને 2 ઘોલ મારીને તગડી મૂકી. પછી પાછું 3 વર્ષે બીજી વાર અમરચંદ બાપાને કમશેર ગોરે મારું કાઠું ઝાલ્યું. આ તે વખત અમરચંદ બાપો તો નીકળી ગયા. કમશેર ગોરને 3 વર્ષની ને મને 6 મહિનાની ટીપ પડી. પણ મેં સાચા નામ ન દીધા. પછી ત્રીજી વાર મને શિવલા ગોરને નંદુડી બામણીએ હાથ કરી. એમાં અમે 3 પકડાઈ ગયા.
એને તો 3 જ મહિને છોડી મળ્યા, કેમ કે એણે વકીલ મોટો બેરિસ્ટર રોકેલો મને એકલીને સપડાવી દીધી એમ સાબુત કરીને કે મેં એ બેને છેતર્યા છે. મને 2 વર્ષની પડી હતી પણ છોકીએ મારી ગદરી ગઈ. હવે તો જઈને મારા બાપની આંબલીએ નિવેદનો ખીચડો જુવાવો છે. છોકીએ મને એક કાગળ લખાવ્યો તો જેલમાં કે દાદો આંબલીએ મને મળે છે, બોલાવે છે ને રોયા કરે છે. આ અસરગતિ હવે એનાથી ખમાતી નથી. પાણીની તરસે જીવ જાય છે પલે પલ. ને વાત પણ સાચી ને બોન. અસરગતિવાળાઓને તમામને તો કેરડાના કાંટાની અણી હોય ને અણી. એના જેટલું એ ઝીણું ગળું હોય છે. એમાં પાણી રેડ રેડ કરીએ તો એ કેટલું પોગે. હું તો હવે 5-10 રૂપિયાનું બાફણું બાફી નાખીશ. ગામનું નામ શું? પીપરડી પ્રતાપ શેઠની. એના એ પાપ ત્યાં ચડી બેઠા છે તળાવડીની પાળે. શા પાપ? હું તો ત્યારે નહોતી પણ લોકો વાત કરે છે કે ત્યાં એક બીજો બુડ્ઢોએ દટાણો છે. એને જ એક છોકરી હતી. કહે છે કે પ્રતાપ શેઠને ગામ છોડવું પડ્યું છે એ બાઈના સરાપે. કોક કાળ મૂકી કુંવારકાનું સરાપેલ ખોરડું ને પહેલો છોકરો ભરખાઈ ગયો, બીજો નરવ્યો રહ્યો જ નહીં. હવે ગામ લોકોને એ ઊંડો ઉરતો થાય છે. સી બાબતનો? અમરચંદ બાપાની બક્ષિસનો લાભ જાગ્યો. કમશેર ગોર મોવડી થયા ને મા દીકરાને મારી ખૂટી કેદમાં પુરાવેલા. હવે શું કહે છે કે તરકટ કર્યું તળાવડીના માર્ગે માણસ દોડે દીએ માઠું નીકળે એવી ભે લાગે. બાઈનો ને છોકરાનો ક્યાંય પત્તો મળતો નથી. હવે અભાગણી પોચા કાળજાની હું જેવી થઈ હોત તો એનો ને એ કામશેર કાકાનો જ એના પગ ધોઈ પૂછત. આટલા બધા તીરથ છે, પરભાસ છે, દ્વારકા છે, ડાકોર છે, નાસક છે, 4 ઠેકાણે એક વાર ઉચ્ચ વરણનું ઘર માંડી આવી હોત તો જન્મારો આખો બેઠી બેઠી ખાત હતી બહુ રૂપાડીને. ચતુરાઈનો તો કહે છે કે પાર નહોતો. મારું લાંબુ ન હાલ્યું એ ચતુરાઈને વાકે જ ને. મને વેશ તો પોરાવે કામશેર કાકો, પણ વેશ ભજવી દેવા એ કાંઈ થોડો આવે. એ બાઈ જેવી હોય તો સરખો વેશ ભજવીને સોના રૂપા તફડાવી આવત. પણ કોણ જાણે ક્યાં મા દીકરો ગતપત થઈ ગયા. ધરતી જાણે ગળી જ ગઈ ને અમારા ગામને ટીંબે એના નિશાપા રહી ગયા. હવે તો ગામ લોક વિચાર કરતું કે તળાવડીએ ડેરીની થાપ ના કરીએ. 2-4 બાવ સાધુઓને પૂછી પણ જોયું તું, પણ ત્યાં રહેવાની કોઈએ હામ જ ન ભીંડી. એમાં સી હામ ભીંડવાની છે? તેજુએ કહ્યું, તમે કેવા છો? સાધુ છીએ, માતાજી છો, એકલા છો, એકલી જ. ક્યાંય થાનક છે? ના, ગોતું છું. બાળોડા જોગણ જણાવજો. માતાજી, મારાથી આટલું ભખ ભખ બોલાઈ ગયું ને મેં તો તમને જાણ્યા નહીં. પેટની વાત કરી એ કાંઈ અપરાધ છે બોન? તમે હાલો ને મારી ભેળા. ગામ લોકને જાણે કે નાણું ખર્ચવું નથી. મારા માથે જ ગનો ઓઢાડે છે કે લખડી. તારો બાપ તારા બાપે લટક્યો ને અમારી તળાવડી ગોજારી કરી. હવે તું જ ત્યાં થાનક બેસાડ. મારી કને નાણાં ક્યાંથી હોય? તો શિવલો ગોર કહે કે નાણાં તો હું કરી આપું. તને વટાવીએ એટલે નાણાં. આ છેલ્લી વાર તો હું એ સાટું જ આ ધંધામાં પડી. હવે તો તમ સરીખું કોઈ જડી જાય ને તો હું અમરચંદ બાપા આગળથી મારા આ વખતના ભાગના રૂપિયા લઈને ઘરમાં એ નહીં ઘાલું. મારે તો બારોબર મારા બાબાનો થાનો કરવામાં આ વખતની કમાઈ ખર્ચી નાખવી છે. આ વખત બાપડા એક ગરીબ બ્રાહ્મણનું ઘર ભાંગી આવી છું ને, એટલે મારે એ નિશાસાના નાણાં ઘરમાં નથી આણવા. કેટલા રૂપિયા છે તમારા ભાગના? 100 તો આવશે જ ને. હું ને છોકરી હાથોહાથ મજૂરી કરશું. મારી છોડી આજ 10 વર્ષની આવડી વાછડી જેવડી થઈ હશે. તમારું થાનક બાંધી આપશું એટલે પછી હું છૂટી. મારે હજી
એકવાર જેલમાં પોસીએ જ રહેવું છે. મારે જમાદારણી ફાતમાના જટિયા એકવાર પીખવા છે. એમ બોલતા બોલતા એ ઓરતે દાંત કચકચાવ્યા અને હવામાં જોરથી બાચકા ભર્યા. એની બીકે ખેતરની વાટ પરથી 4 લલેડા પક્ષીઓ ઉડ્યા. હવામાં ભંભેરાટી ઉઠી. ફાતમા ફોજદારીના જટિયા ના ખેંચી કાઢું તો હું લખડી વાઘરણ નહીં, ને વરેડો બાબો મારો બાપ નહીં. તરવેણી ભામણી છે એક કેદણ, ખાવાનું ખૂટ્યું હશે, મજૂરી નહીં મળી હોય, ભીખ માગવા ગઈ નહીં, ઝેર કુસલા વાટોયા. ના 2 છોકરાને પાઈને પોતાને પીવાતા. એક છોકરું તો પી ગયું, પણ બીજું ઝાલ્યું તો તેમાંથી છોડાવીને ભાગ્યું. લોક દોડ્યું આવ્યું પકડી તરવેણીને. 7 વર્ષની રોયાઓએ ટીપ આપી છે, અને જ્યારે ન ત્યારે આ વાતમાં ન તે વાતમાં ફાતમા જમદારણી ટોણો જ મારતી ફરે. છોકરાની ખૂની બામણી છોકરાની ખૂની, તરવેણીનું ખાવું ઝેર કરી નાખે. મેં કહ્યું, જટિયા ખેંચી કાઢીશ. જો તરવેણીને ફરી ટોણો માર્યો છે તો મને સાબ આગળ ઊભી કરી મારી 2 મહિનાની માફી કપાણી. પણ ફાતમા તે દાડે રજામાંથી ઉતરી ગઈ. ઉતરી તે ઉતરી, પાછી આવી જ નહીં. મારી મનની મનમાં રહી ગઈ. ફરી ન પહોંચું ત્યાં લગી જીવડો જંપે નહીં, ને ક્યાંય ઠાલો ફેરો ખાવો છે. શિવલા ગોળનો કસબ મને તો ફાવી ગયો છે. એમાં ક્યાં ચોરી લબડાડી કરવી છે. ઉચ્ચ વરણના ઘર અભડાવવા કાંઈ જોખમ વિના જવાય છે. અહીં મજૂરી દાડી મળે તેમ નથી. એકાદ હૈયા ફોટો મળી રહેશે, પરણીને ઘરમાં રાખશે તો રહેવાનો ક્યાં ના છે, ને ન રાખે તો આપણે 100 ગણો ઉચ્ચ વરણ તો વટલાવ્યા જ ભલા. આપણને જ એ તો અબડાવે તેવા છે. લખડી મળી એટલે તેજુને જીવતી તવરખડી ચડી. લખડીના મોં પર એણે વર્ષકાળના નદી તટ પર પડી જાય છે તેવા ઊંડા ચરેરા પડેલા જોયા. આ શું? એ જ લખડી. એની ને જેના બાપના ગળા ફાંસાની વાત પીપળીના વાઘરા તેજુના બાપના સબ માથે બેઠા બેઠા કરતા હતા. આ એ જ ગર્ભવતી જેના હરામના હમલ ઉપર પોલીસે કાળો કેર ગુજાર્યો હતો. બાપના ગળા ફાંસાની વાત લખડી આટલે ઠંડે કલેજ કરતી હતી. માત્ર જાણે પોતાનો સડલો ફાડી ગયો ન હોય. અમરચંદ શેઠ અને કામેશ્વર મહારાજ તેજુના કુબા ઉપર લાકડીઓ લઈ તૂટી પડનાર. એ જ શું આ વાઘરણને વેચનારા હતા. ને છતાં લખડી પીપળી ગામના ભાંગેલા દસકા ઉપર વલોપાત વરસાતી હતી. વરાળોમાંથી જ ગગન વાદળીઓ બાંધે છે. ઝુલમાટોમાંથી જીવન માનવતાની લાગણીઓ ઘડતું હતું. જેના દનૈયા નથી તપતા તો અસરને આરે પણ પાણી પીવા નથી મળતા. જાજરમાન તેજુને લખડી જોયા જ કરતી હતી. ખીજડા તળાવની પાળે થાનકની માતા બનીને બેસવા લાયક કેવું મોરું છે. આને તો લોક હોશે હોશે માથા નમાવશે. હાલોને માતા ટાટિયા ઘસેડવા કરતા ગાડીમાં જ ચડી બેસીએ. ગાડી ક્યાં કોઈના બાપની છે? સરકારી ખાતું છે, વાપરે તેના બાપનું. લખડીએ જાણે કે એક શબ્દ વિચારીને કહ્યું, પણ તેજુને એમાં રહેલા કટાક્ષની સમજ ન પડી. એણે તો પાદરો જવો પાડ્યો. પગપાળા જાય ને બેન તો મુલક જોતા જવાય, ને વગર ટિકિટે ક્યાંય પકડાઈ કરીએ તો આપણ જેવાને જેલમાં ખુશી ઘાલતા સી વાર. તમારા જેવો સાથ મળ્યો છે. એક કરતાં 2 ભલેરા બન્યા. વાટ ખૂટતા વાર નહીં લાગે. તેજુને ટ્રેનમાં પકડાઈ જવાની બીક હતી. વાણીઓ લાલ કાકો ઘા નાખતો દોડ્યો હશે. જીવતરના પટકૂળમાં અજબ ભાત પાડી જનારો તાણો ફૂટી ગયો. બાત રહી ગઈ પાછળ જાણે સાદ આવતા હતા. પાછી વળ આગળ અવાજ બોલતા હતા. લેણ દેણની ચોખવટ કરી જા. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.